આટલું દોડી ને તો મને તો આમ એકદમથી જ આમ શ્વાસ ચડી ગયો. મને એવું લાગે છે કે મારું હૃદય છે ને નબળું પડી ગયું છે. હું તે આમ આટલું દોડી નથી શકતી. આટલી બધી વાર થઈ ગઈ, કોઈ આવ્યું નથી કે આજે ઓફ તો નથી ને. પણ મારું ઓફ હોય તો રેસ્ટોરન્ટ તો ચાલુ જ હોય ને, કે એ થોડી ને કંઈ મારે ઓફ હોય એટલે રજા હોય બધાને. પણ હમણાં જ તો મારી વાત થઈ કે 3 વાગે આવો, તો કોઈ આવ્યું કેમ નથી? હું ઝાડમાં છાયા નીચે જઈને બેહું, મને તો ઊભા ઊભા પગ દુખી ગયા. જો હું અહીંયા કામ કરું છું અને હવે આપણે અહીંયા શાંતિથી 2 ઘડી આરામ કરશું. ભલું કરે ભગવાન. આ તો એક ચટાઈ ને એવું લઈને આવો તો પિકનિક જેવું થઈ જાય. જેટિયા બાંધી લઉં. પહેલા મને શરમ આવતી કે હવે આમાં ક્યાં આવી રીતે જેટિયા બાંધું, પણ હવે તો બધાને ખબર છે કે હું આવા વહેજ રખડતી હોય. આ બસને એને ઉપાડીને લઈ જાય છે, કેમ કે આ બસ માંદી પડી ગઈ મારી જેમ. બહુ ઠંડી છે ભાઈ.